સિહોરમાં જે મહેતા શાળામાં યોગ દિવસ નિમિત્તે યોગાભ્યાસ કાર્યક્રમ યોજાઈ ગયો। સિહોરમાં યોગ દિવસ પ્રસંગે યોજાયેલ સામૂહિક યોગાભ્યાસમાં પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા હતા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પ્રસંગે સિહોરમાં શ્રી જે મહેતા કન્યા વિદ્યાલયમાં સામૂહિક યોગાભ્યાસ આયોજન થયું હતું। યોગ દિવસ પ્રસંગે શ્રી વિક્રમસિંહ નકુમ, શ્રી અભયસિંહ ચાવડા, શ્રી અલ્પેશભાઈ ત્રિવેદી, શ્રી કુમારભાઈ ચાવડા, શ્રી ધ્રુવભાઈ ભટ્ટ, શ્રી સંજયભાઈ મકવાણા અને અધિકારીઓ કર્મચારીઓ સાથે શિક્ષકો વિદ્યાર્થીઓ જોડાયા હતા। श्वास में छोड़ो और तुम्हारी दाढ़ी में खपत रखी, दाढ़ी में जमनी बाजू ले जाओ, श्वास छोड़ता छोड़ता આજરોજ સિહોર નગરપાલિકા વિસ્તારમાં સિહોર જે મહેતા ગર્લ્સ સ્કૂલ હાઈસ્કૂલ સાથે 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સિહોર ખાતે કરવામાં આવી હતી। આ કાર્યક્રમની અંદર મામલતદારશ્રી, ચીફ ઓફિસરશ્રી તેમજ સિહોરના અગ્રણી કાર્યકરો તેમજ શાળાના તમામ સ્ટાફગણ તેમજ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે। આપ સૌ જાણો છો કે આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારથી ઉજવવામાં આવ્યો છે તો આપણા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતની અંદર પ્રથમવાર 2014ની અંદર દેશના જ્યારે વડાપ્રધાન બન્યા અને 2014ની અંદર જ્યારે રાષ્ટ્રીય મહાસંમેલન મળ્યું સંયુક્ત રાષ્ટ્રનું, ત્યારે નરેન્દ્રભાઈ મોદી દ્વારા આજે એક ઠરાવ મૂકવામાં આવ્યો હતો કે 21 જૂન 2014ની અંદર જે આ ઠરાવ મૂકવામાં આવ્યો હતો કે યોગને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે એના ત્યારે પૂરા રાષ્ટ્રની અંદરથી 193 જેટલા સભ્યો જે ઉપસ્થિત હતા અલગ અલગ દેશના, એમાં 150થી પણ વધારે દેશના લોકોએ થોડી વારની અંદર જ એને સમર્થન આપી અને નરેન્દ્રભાઈ મોદીના આ જે ઠરાવને સમર્થન આપી અને સ્વીકારવામાં આવ્યો હતો। ત્યારથી 2015થી શરૂ કરી અને આજે 2024 થયું, આજે 10 વર્ષ પૂર્ણ થયા અને આ 21 જૂનને આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્યપુંજ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।